હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે એકદમ નવી જ રીતે આલુ પરોઠા। ના લોટ બાંધવાની ઝંઝટ કે ના વણવાની ઝંઝટ, એકદમ નવી જ રીતે આજે આપણે આલુ પરોઠા બનાવીને તૈયાર કરવાના છે। તો આલુ પરોઠા બનાવવા માટે અહીં મેં એક મોટી સાઇઝમાં બટેકું લઈ લીધું છે। હવે તેને આપણે પીલરની મદદથી આવી રીતના છાલ ઉતારી લઈશું। અને અહીં મેં ચાયણી લઈ લીધી છે। હવે તેને આપણે છાયણીની મદદથી આવી રીતના તેને ખમણીની મદદથી તેને છીણી લેશું। તો અહીં મેં ખમણી લીધું છે બટેકું। હવે તેને આપણે એક બર્તન પાણી ભરી લીધું છે। તેમાં આપણે 2 થી 3 વાર પાણીથી ધોઈને સાફ કરી લેશું, જેથી અંદરનો જે બટેકાનો સ્ટાર્ચ હોય ને તે બધો જ નીકળી જાય। આલુ પરોઠા ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે અહીં આપણે એમાં છીણ છે તે ધોઈ લીધું છે। હવે તેમાં આપણે એક બર્તન લઈ લઈશું, તેમાં એડ કરી દઈશું। હવે આપણે તેમાં કાંદા સુધારી લીધા છે તે એડ કરી દઈશું। મરચાં એ સુધારી લીધા છે તે એડ કરી દઈશું। તમે અહીં લીલા ધાણા પણ એડ કરી શકો છો, પણ મારી પાસે નથી તો તેનું સ્કીપ કરું છું। હવે તેમાં આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી શેકેલ જીરાનો પાવડર, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે સારી રીતના પાણી એડ કરીને બેટર બનાવી લઈશું। અહીં મેં 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે તે એડ કરી દઈશું। હવે આપણે સારી રીતના પાણી એડ કરીને બેટર બનાવી લઈશું। આલુ પરોઠા એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે વારંવાર આ જ આલુ પરોઠા બનાવવાની બાળકો ડિમાન્ડ કરશે, તેટલા સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો બેટર છે તે આલુ પરોઠા બનાવવા માટે આપણું બનીને તૈયાર થઈ ગયું છે। બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આવી રાખવાની છે, એકદમ ઘાટી નહીં અને એકદમ થીક નહીં તેવી રાખવાની છે, જેથી આલુ પરોઠા સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે, સાઈડ પર તવો પણ ગરમ થઈ ગયો છે। હવે આપણે ગેસની લો ફ્લેમ ઉપર આપણે આલુ પરોઠા બનાવી લઈશું। હવે આપણે 1 ચમચા જેટલું બેટર ઉમેરીને તેને આપણે તવા પર પાથરી લઈશું। હવે આપણે તેલ આપણે લગાડી લઈશું। હવે આપણે બીજી સાઈડ તેને પલટીને શેકી લઈશું। તો બેટરના બધા જ આલુ પરોઠા આપણે આવી રીતના બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા આપણા આલુ પરોઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે જે બાકી વધેલ બેટર છે તેના પણ આપણે આવી જ રીતના આલુ પરોઠા બનાવીને તૈયાર કરી લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો આપણા આલુ પરોઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લઈશું। જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા સરસ આલુ પરોઠા આપણા બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।